ચાલો આજે બનાવીએ એક એવી વાનગી જે સીધી બિહારના રસોડામાંથી આવે છે, એકદમ ખાસ અને ચટાકેદાર ઈંડા કરી. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ સફર બહુ જ સ્વાદિષ્ટ રહેવાની છે. હવે સવાલ એ છે કે બિહારની આ ઈંડા કરીમાં એવું તો શું ખાસ છે? વેલ, આનો અસલી જાદુ છે ને એ એની બનાવવાની રીત અને મસાલાના એકદમ અનોખા મિશ્રણમાં છુપાયેલો છે. એ જ તો આને બીજા બધાથી અલગ પાડે છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું પગલું છે ઈંડા તૈયાર કરવાનું. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આપણે ખાલી ઈંડા બાફવાના નથી, પણ એને તળવાના પણ છીએ. આનાથી શું થશે? કરીમાં એકદમ જબરદસ્ત ટેક્સચર આવશે. ઈંડા તળવા માટે આપણને શું જોઈશે? સૌથી પહેલાં તો બાફેલા ઈંડા, પછી સરસવનું તેલ જે એને ખાસ તીખાશ આપશે, અને પછી રંગ અને સ્વાદ માટે થોડું મીઠું, કશ્મીરી લાલ મરચું અને હળદર. બસ આટલાથી જ ઈંડા પર એક મસ્ત મજેદાર પડ બની જશે. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો, એમાં બાફેલા ઈંડા નાખી દો. ઉપરથી આપણે જે મસાલા લીધા હતા, મીઠું, મરચું, હળદર, એ છાંટી દો અને બસ ફક્ત 2 મિનિટ માટે એને શેકી લો. એટલે ઈંડા પર એક સરસ થોડું ક્રિસ્પી પડ આવી જશે. પછી એને કાઢીને સાઈડ પર મૂકી દો. ચાલો, ઈંડા તો તૈયાર છે. હવે વારો છે આ વાનગીના આત્માનો, એટલે કે એના મસાલાનો. આ જે વસ્તુ છે જે આખી કરીની સુગંધ અને સ્વાદનો પાયો નાખશે. તો આ સ્ટેપ બહુ જ મહત્વનું છે. મસાલાના બેઝ માટે શું છે આપણી પાસે? જુઓ, આખા ગરમ મસાલા છે, પછી આખી લસણની કળીઓ. આનો સ્વાદ એકદમ મીઠો અને મસ્ત આવે છે. સાથે જ આદુ લસણ મરચાંની પેસ્ટ અને પાતળી કાપેલી ડુંગળી. અને હા, સ્વાદને બેલેન્સ કરવા માટે મીઠું તો ખરું જ. હવે જે તેલમાં ઈંડા તળ્યા હતા ને, એ જ તેલનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલાં આખા મસાલા અને લસણ નાખો. થોડી જ વારમાં સરસ સુગંધ આવવા લાગશે. જેવી સુગંધ આવે તરત જ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દો. એને થોડું સાંતળીને પછી સમારેલી ડુંગળી અને મીઠું નાખવાનો વારો. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવાનું છે. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ ધીરજથી શેકવાની છે. આ જ એ સ્ટેપ છે જે કરીમાં કુદરતી મીઠાશ અને એકદમ ઊંડો સ્વાદ લાવશે. એટલે આ સ્ટેપ પર બિલકુલ ઉતાવળ નહીં, કારણ કે આખી વાનગીનો આધાર જ આ છે. સમજી ગયા? સારું, તો હવે આપણી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે વારો છે સૂકા મસાલા ઉમેરવાનો. આપણે કેટલાક બેઝિક મસાલા તો નાખીશું જ, પણ સાથે એક સ્પેશિયલ ઘટક પણ છે, ઈંડા મસાલો. આ જ મસાલો આ વાનગીને એની ખાસ ઓળખ આપે છે. હવે આ બધા જ મસાલાને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લો અને પછી લગભગ 5 મિનિટ સુધી એને પાકવા દો. આપણે ક્યાં સુધી પકવવાનું છે? જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટું પડતું દેખાય નહીં. જેવું તેલ છૂટું પડે, સમજી લેવાનું કે આપણો મસાલો પરફેક્ટલી તૈયાર છે. વાહ, આપણો મસાલો તૈયાર છે, ઈંડા પણ તળાઈ ગયા છે. બસ, હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં છીએ. હવે આ બધી વસ્તુઓ ભેગી મળીને એક સ્વાદિષ્ટ કરી બનશે. હવે આ તૈયાર મસાલામાં ગરમ પાણી નાખવાનું છે. એક વાત યાદ રાખજો, હંમેશા ગરમ પાણી જ નાખો. એનાથી શું થાય કે કુકિંગ ટેમ્પરેચર જળવાઈ રહે છે અને મસાલાનો સ્વાદ પણ બગડતો નથી. બસ પાણી નાખીને હલાવો, એક ઉભરો આવવા દો અને પછી આપણા જે તળેલા ઈંડા હતા એને પાછા કરીમાં નાખી દો. પણ હજી પૂરું નથી થયું. સ્વાદને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે હવે આપણે ઉમેરીશું થોડો ગરમ મસાલો. આનાથી કરીમાં એક સરસ ગરમાવો અને ઊંડી સુગંધ આવશે. અને ગરમ મસાલા પછી તરત જ બીજું એક જાદુઈ ઘટક, કસૂરી મેથી. આ એક એવી વસ્તુ છે જે નાનકડી હોવા છતાં સ્વાદમાં મોટો ફરક પાડે છે. એની જે ખાસ મહેક છે ને, એ જ તો આ કરીની સાચી ઓળખ છે. તો બસ ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીને હળવે હાથે મિક્સ કરી લો અને પછી ફક્ત 2 મિનિટ, બસ 2 જ મિનિટ માટે એને પાકવા દો. આટલામાં જ બધા સ્વાદ એકબીજામાં ભળી જશે. અને છેલ્લે ઉપરથી તાજા કોથમીરના પાનથી ગાર્નિશ કરી લો. અને આ રહી આપણી સ્પેશિયલ બિહારી ઈંડા કરી એકદમ તૈયાર છે. અત્યાર સુધીમાં તો એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ હશે. ચાલો, હવે આને ગરમાગરમ પીરસીએ અને એનો આનંદ માણીએ. જો આ કરીનો સાચો આનંદ લેવો હોય ને, તો એને ગરમાગરમ ભાત સાથે જ ખાજો. એ ગ્રેવી જ્યારે ભાત સાથે મિક્સ થાય છે ત્યારે જે સ્વાદ આવે છે ને, એ ખરેખર અદ્ભુત છે.
આનાથી વધુ સંતોષકારક ભોજન બીજું કોઈ ન હોઈ શકે. તો આ હતી આપણી શાનદાર બિહારી ઈંડા કરી. આ રેસીપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. પણ જતા પહેલાં એક સવાલ મૂકીને જાઉં છું, આ રેસીપીમાં બીજો શું ટ્વિસ્ટ લાવી શકાય? વિચારો, શું આમાં બટાકા કે વટાણા ઉમેરી શકાય કે પછી કોઈ બીજા મસાલાનો ઉપયોગ કરીને આને એક નવો જ સ્વાદ આપી શકાય? આના પર વિચારજો જરૂર.